જામનગરમાં આજે ગુલાબનગર રેલવે બ્રિજ નજીક એક આધેડ શખ્સનો નિષ્પ્રાણ દેહ શંકાસ્પદ હાલતમાં મળતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યાની આશંકાઓ વચ્ચે તપાસ આરંભી હતી, જેમાં ફિલ્મી કહાની જેવી હકીકત પ્રકાશમાં આવી છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં દિવ્યાંગ કોચમાં એક 35 વર્ષીય દિવ્યાંગ શખ્સ મુસાફરી કરી રહ્યો હતો. દરમિયાન જગ્યા બાબતે બે શખ્સ સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ દિવ્યાંગ શખ્સને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો, જેને પગલે તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. આજરોજ જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ થયો છે. એમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન છે એમાં બે ઈસમો વિકલાંગ ડબ્બામાં ચડેલ અને એક વિકલાંગ વ્યક્તિ સાથે મારામારીને ઝપાઝપી કરેલ અને જામનગરથી હાપા વચ્ચે એને મારીને ફેંકી દીધેલ. એ અન્વયે જે મરણ જનારની સવારે લાશ મળી આવેલ અને એ દિશામાં તપાસ કરતા એક આરોપી મળી આવેલ છે, એને પોલીસે અટક કરેલ છે અને એક આરોપી છે એની હાલ શોધખોળ શરૂ છે. 10 જણા છે અને લાલ બંગલા પાસે 5 જણા છે અને બે નેગેટિવ માણસને કારણે આ બંધ કરાવડાવ્યું છે. બીજા કોઈને કારણે નથી કરાવડાવ્યું. બે નેગેટિવ માણસ ખાલી આ લોકો ચકેડી વાળાને એમ કીધું કે તમે ચકેડી અહીંયા છૂટ નથી દીધી, ચકેડી બીજી જગ્યાએ રાખવાની છે, એ ખાલી રેકર્ડિંગની છૂટ છે. એટલે ચકેડી વાળાએ શું ફરિયાદ કરી ખબર નહીં કે અમારી ચકેડી બંધ કરો તો આની રેકડી બંધ કરો. તો હવે ચોખ્ખી ને ચટ વાત કે જામનગરમાં જેટલું નડતરૂપ છે ને બધું બંધ કરો. એ ક્યારે બધાય ઓલું કેમ આ બોમ્બ પડે ને ક્યારે બધાય મરી જાય એવી રીતે ગા ચાલુ કરો તો બધા નહીં કરો ને તો આખા જામનગરની હવે રેકડી બંધ કરો, આખા જામનગરની. જામનગરમાં આજે દબાણ હટાવ કાર્યવાહીના ભાગરૂપે રેકડીઓ હટાવવામાં આવતા વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કમિશનર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ધરણા પર બેસતા પોલીસ બોલાવવી પડી હતી. આખરે તેમની અટકાયત કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. ઓપરેશન સિંદૂરના સમર્થનમાં તથા સૈન્યના પરાક્રમને સન્માનવા આજે જામનગરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.